અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત જાહેર પરિવહન સેવા એવી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ બસ સેવા માટે આગામી નાણાકીય વર્ષ 2025-26નું 705 કરોડનું બજેટ ચેરમેન ધર્મશીભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ હોલ ખાતે મળેલ ખાસ અંદાજપત્રીય સભામાં વર્ષ 2025-26 માટે એમ.જે. લાઇબ્રેરીનું ₹22.70 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કર્યું હતું જેમાં લાઇબ્રેરીને વાતાનુકૂલિત કરવી અને રંગરોગાન કરવા જેવી બાબતનો સમાવેશ થાય છે। એમ.જે. લાઇબ્રેરીની અંદર વર્ષો જૂની લાઇબ્રેરી છે। 1938 થી 40 માં લાઇબ્રેરીનું નિર્માણ થયું હતું। એનું રિનોવેશન માંગતું હોય છે। એને આધારે આપણે વાત કરીએ કે રંગરોગાન માટે અથવા તો રિનોવેશન માટે ખૂબ જ મોટી લાઇબ્રેરી છે, એ માટે એને તબક્કાવાર એનો સુધારા વધારા કરવા જરૂરી હોતા હોય છે। એને આધારે રિનોવેશન માટે ફાળવણી કરવામાં આવી છે। શેઠ માજે પુસ્તકાલય 25-26નું બજેટ જે ગ્રંથપાલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું એ 20,05,75,000નું જે ડ્રાફ્ટ અંદાજપત્ર મૂકવામાં આવ્યું હતું તેમાં વ્યવસ્થાપક મંડળ દ્વારા અમારા માનનીય મેયરશ્રી, પક્ષના નેતાશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રીઓ અને નગરજનો દ્વારા અનેક સૂચનો જે આવેલા હતા। અમારા શાસક પક્ષના નેતા દ્વારા, વિપક્ષના નેતા દ્વારા આ સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યું છે। અને જે આ શેઠ માણિકલાલ જેઠાલાલ પુસ્તકાલય એ વર્ષો જૂનું જે પુસ્તકાલય છે એ પુસ્તકાલયના ડ્રાફ્ટ બજેટની અંદર 2,71,00,000 એમાં નવીન આયોજન ઉમેરી કરી એનું કુલ કદ 22,76,95,000નું આજે ડ્રાફ્ટ આપણે વાત કરીએ કે બજેટ માનનીય મેયરશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની અંદર મંજૂર કરવામાં આવ્યું છે। માજે પુસ્તકાલય સૌથી જૂનામાં જૂનું પુસ્તકાલય છે અને જે દિવસે હવે જેમ આપણે ગરમીની માત્રા દિવસે દિવસે વધતી જાય છે અને લોકોનો વાંચન શોખ પણ દિવસે દિવસે વધતો જાય છે, તો આ પુસ્તકાલય આપણે વાત કરીએ કે વાતાનુકૂલિત હોય, ઘણા બધાના સજેશનો આવેલા હતા, એના આધારે લગભગ ₹1.5 કરોડ વાત કરીએ કે ₹1,30,00,000ની ફાળવણી એમ.જે. પુસ્તકાલયને આપણે એસી વાતાનુકૂલિત બનાવવા માટેનું આ બજેટની અંદર આયોજન કરવામાં આવ્યું છે। આ વખતની મીટિંગના અંદર અમારા સભ્યો સાથે મળી જે કમિશનરે બજેટ મૂક્યું હતું એ 682 કરોડનું હતું, એના અંદર સુધારો કરી અત્યારે 705 કરોડનું બજેટ કર્યું છે। એના અંદર અમદાવાદ શહેરના અંદર વિવિધ સુવિધાઓ જે લોકોને મળી રહે અને મુસાફરીમાં વધુમાં વધુ ઉપયોગી થઈ શકે એના માટેનો પ્રયત્ન કર્યા છે। શ્રાવણ માસના અંદર જે ધાર્મિક બસો ચાલતી હતી એ બસોના અંદર ધાર્મિક પ્રવાસ શનિ રવિ ચાલે એ માટેનું આયોજન એક કર્યું છે કે જેથી ધાર્મિક ઉંમરલાયક બહેનો અને મંડળો એનો ઉપયોગ લઈ શકે। પછી અમદાવાદના શહેરમાં ધોરણ 10 પછીની વિદ્યાર્થીનીઓ માટે આપણે 85% ડિસ્કાઉન્ટ આપવાનું કે જેથી વિદ્યાર્થીનીઓને અવર જવર માટે સારી રીતે અને પહોંચી શકે એના માટેનું એક આપ્યું છે। અમદાવાદ શહેરના અંદર વિધવા જે બહેનો છે એમને બી 50% ડિસ્કાઉન્ટ એએમટીએસ તરફથી આપવાનું એવું નક્કી કરેલું છે। પછી જે નવા બસ સ્ટોપો બનાવવાના છે એના અંદર ભારત સરકાર એના અંદર જે મોદી સાહેબનું સપનું હતું કે સ્વચ્છ ભારત, એ રીતના મારું શહેર સ્વચ્છ, એ રીતના એ યોજનાને પૂર્ણ કરવા માટે જે નવા બસ સ્ટોપ લગાવવાના છે એની અમુક જગ્યાએ એક સ્માર્ટ ટોયલેટ બી મૂકવાના એવું આયોજન કરેલું છે।